ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 એસએસમાં ચેપ્ટર 12 જોઈએ છીએ. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે હિન્દ સ્વાતંત્ર્યધારો, દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ, દેશી રાજ્યોની હિલચાલ કેવી રીતના થઈ, દેશી રાજ્યોને ભારત સંઘ સાથે કેવી રીતના જોડવામાં આવ્યા અને તેનો દેશી રાજ્યોને ભારત સંઘ સાથે જોડવામાં મુખ્ય ફાળો સરદાર વલ્લભભાઈનો હતો અને શ્રી વીપી મેનનો હતો. તે વિદ્યાર્થી મિત્રો જોયું. હવે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીની હત્યા, તો એ ટૉપિક આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હજુ ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના પણ પૂરા નહોતા થયા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. એમ તે હજુ ભારત દેશને, કારણ કે 15 ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો. હવે દેશને 6 મહિના થયા નહોતા અને આપણો દેશ ઊંડા શોકમાં, એટલે એક શોકમગ્ન વાત થઈ. કઈ વાત થઈ જો વિદ્યાર્થી મિત્રો, ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા. એમ તે ભારતના ભાગલા પડ્યા અને એના સંદર્ભમાં કોમી રમખાણો એટલે કે જાતિઓ વિશેના રમખાણો અંદર ફાટી નીકળ્યા. આ કોમી રમખાણોને રોકવા ગાંધીજીએ ઉપવાસ ઉપર ઉતર્યા, લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી. આ દરમિયાન 30મી જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીને બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી નાખી. વિદ્યાર્થી મિત્રો જુઓ, સારા માણસો કાર્ય કરે છે એની કોઈ કદર કરે છે તે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવાનું છે. ખાસ કે ગાંધીજીની હત્યા કોને કરી હતી, તો ગાંધીજીની હત્યા કઈ તારીખે અને કોને કરી હતી, તો ગાંધીજીની હત્યા 30મી જાન્યુઆરી 1948ના દિવસે બિરલા હાઉસમાં ગાંધીજી જ્યારે પ્રાર્થના માટે જતા હતા એ વખતે નથુરામ ગોડસેએ એમને ગોળીથી મારી નાખ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે કે આપણો દેશ સ્વતંત્ર થયો, સ્વતંત્ર થતાની સાથે 6 મહિના તો હજી થયા નહોતા અને અંદર કોમી રમખાણો એટલે અંદર શું થવા લાગ્યું, અંદર ઝઘડા થવા લાગ્યા, જ્ઞાતિ વિશેના ઝઘડા થવા લાગ્યા. આ ઝઘડામાં એટલે કે આવા કોમી રમખાણો રોકવા માટે ગાંધીજીએ શું કર્યું, ઉપવાસ ઉપર ઉતર્યા. કારણ કે ગાંધીજીએ એક તો આપણે પહેલેથી જોયું છે વિદ્યાર્થી મિત્રો કે ગાંધીજી અંગ્રેજોને પણ આપણા દેશમાંથી હટાવ્યા અને આપણા દેશને સ્વતંત્ર કર્યો, છતાં એમના હાથમાં કોઈ પણ જાતનું શસ્ત્ર હતું નહીં અને ગાંધીજીએ અંગ્રેજોને કેવી રીતના હટાવ્યા તે જોયું. તો અહીંયા એમ તે આપણા દેશમાં જ્યારે અંદર કોમી એકલાસ ફાટી નીકળ્યું તો એ કોમી એકલાસને દૂર કરવા માટે ગાંધીજી શું કર્યા, ઉપવાસ ઉપર ઉતર્યા અને ઉપવાસ કરીને જ્યારે એક વખત એમ તે લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી અને એક વખત એમ તે 30મી જાન્યુઆરી 1948ના દિવસે ગાંધીજી બિરલા હાઉસમાં પ્રાર્થના કરવા માટે જતા હતા તો નથુરામ ગોડસેએ એમને બંદૂકની ગોળી મારી હત્યા કરી નાખી. એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશ સાંભળ્યો. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી, ગાંધીજી જ્યારે મૃત્યુ પામ્યા તો એ વખતે જવાહરલાલ નહેરુએ શોક સંદેશો કેવી રીતના લોકોને આકાશવાણી દ્વારા સંભળાવ્યો, કયા શબ્દોમાં સંભળાવ્યો તે મેઇન ટૉપિક છે. તો સાંભળો દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ થઈ ગયું. જો ખાસ વિદ્યાર્થી મિત્રો કે જવાહરલાલ નહેરુએ કેવી રીતે લોકોને આકાશવાણી રેડિયો દ્વારા સંભળાવ્યું કે દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ. ગાંધીજી મરી ગયાના કયા શબ્દો છે, આપણા દેશની રોશની, જીવનની રોશની બુઝાઈ ગઈ, હવે ચારે બાજુ એમ તે અંધકાર જ છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા ગાંધીજી હવે આપણી વચ્ચે નથી. સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયો. આવા શબ્દો જ્યારે એમને આકાશવાણી ઉપર જાહેર કર્યા એટલે કે રેડિયો ઉપર જાહેર કર્યા એ વખતે આખો દેશ કેવો થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો, વિચારશીલ થઈ ગયો. ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા. એમ તે ગાંધીજી કેવા હતા, આખા ભારતના તમામ લોકો જે છે એ તમામ લોકોને કોઈ ઊંચ નીચ નહીં,
કોઈ અસ્પૃશ્યતા નહીં, કારણ કે અસ્પૃશ્યતા નિવારણ કોણે કર્યું છે? ગાંધીજીએ કર્યું છે. તો ગાંધીજી આખા લોકો જે પ્રજા છે ભારતની, એ બધી પ્રજા, ભારતની પ્રજાને એકતામાં, એટલે એક જ રહેવાનું અને એક જ છીએ, કોઈ ઊંચ નીચ નથી એવામાં માનતા હતા. તેના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું, અને આના કારણે જ પોતાના અમૂલ્ય જીવનનું, પોતાનું જીવન એટલે કે પોતાના જીવનને બલિદાન આપ્યું. દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. લાખો લોકો અશ્રુભરી આંખે તેમાં જોડાયા. કે ટૂંકમાં ગાંધીજી શું હતા કે આખા દેશના જે લોકો જે છે એને એકતામાં માનતા હતા. તેમને આના કારણે તેમને પોતાના, કારણ કે કયા કારણે એમનું મૃત્યુ થયું વિદ્યાર્થી મિત્રો, એ તો આપણે જોયું કે જ્યારે આપણા દેશ જ્યારે આઝાદ થયો અને કોમી એકવાદ ફાટી નીકળ્યો, કોમી એકવાદના કારણે લોકો અંદરો અંદર ઝઘડાવા લાગ્યા. તો અંદરો અંદર ઝઘડાવાને કારણે ગાંધીજી ઉપવાસ ઉપર ઉતર્યા અને લોકોને સમજાવવા, શાંતિ રાખવા સમજાવતા હતા. તો આમાં નથુરામ ગોડસેએ શું કર્યું? તેમની હત્યા કરી. તો આના લીધે એમ તે ગાંધીજી શું કરતા? લોકોને એકતામાં માનતા, એટલે બધા એક જ છીએ એવામાં માનતા હતા, અને આના કારણે જ તેમને પોતાના જીવનનો બલિદાન આપ્યું, અને આ પોતે મૃત્યુ પામ્યા. અને જ્યારે એમની સ્મશાન યાત્રા કાઢવામાં આવી તો એ વખતે એમ તે શું કરવામાં આવ્યું? લાખો લોકો એમ તે અશ્રુભરી આંખે તેમની સ્મશાન યાત્રામાં જોડાયા. હવે નિરાશ્રિતોનો પુનર્વસવાટ. નિરાશ્રિતોનો પુનર્વસવાટ એટલે કે પાકિસ્તાનથી ભારત આવેલા લોકોને કેવી રીતના ભારતમાં સામેલ કરવામાં આવ્યા તે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને દેખાય છે કે પાકિસ્તાનથી ભારત, ચિત્રમાં પણ દેખાય છે કે પાકિસ્તાનથી ભારત લોકો કેવી રીતના આવે છે. તો લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી. એમ તે લાખો લોકો પાકિસ્તાનથી ભારતમાં ફરીથી આવ્યા, અને એમની રોજગારી, એમની રહેવાની સગવડ, આ બધી જવાબદારી એમ તે ભારત સરકારે ખૂબ જ પ્રેમથી નિભાવી લીધી. તમામ લોકોએ શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી. તમામ લોકોએ જેમ તે પાકિસ્તાનથી જે ભારતમાં આવ્યા, તો ભારતમાં પાકિસ્તાનના લોકો જે ભારતમાં, અમુક લોકો જે આવ્યા, તો આ લોકોને ભારતમાં કેવી રીતના સમાવેશ કરવો, તેમની રહેવાની સગવડ કેવી રીતના આપી, તેમને રોજગારીની સગવડ કેવી રીતના આપી, એ પ્રેમથી સરકારે તો નિભાવ્યું, પરંતુ લોકોએ શક્ય એટલી સગવડો, જે પાકિસ્તાનથી આવેલા લોકો હતા એને શક્ય એટલી સગવડો પણ એમને પણ આપી. વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં, પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. એમ તે વિશાળ શરણાર્થીની શિબિરો એટલે કે ત્યાંથી આવ્યા, એમની પાસે કંઈ મકાન ના હોય, ખાવા ન હોય, તો એ માટે શિબિરો ગોઠવાય. ઠેર ઠેર એમ તે શિબિરો, કેમ આપણે અહીંયાથી અંબાજી ચાલતા જઈએ છીએ, તો ચાલતા જઈએ ઠેર ઠેર જગ્યાએ ખાવાનું, પીવાનું, પાણી, દવા, એની કેમ વ્યવસ્થા હોય છે, તો એ ટેન્ક બનાવીને જે વ્યવસ્થા હોય છે, એમ અહીંયા પાકિસ્તાનથી જ્યારે ભારત આ લોકો જે આવ્યા, તો એ લોકો માટે એમ તે શું કરવામાં આવી? શિબિરો ખોલવામાં આવી. અને શિબિરોમાં ખોરાક અને રહેઠાણ, એ તો ખાવાનું અને રહેવા માટેનું તો હતું, પરંતુ એની સાથે સાથે માત્ર પ્રેમ અને લાગણી પણ જરૂરી હતી, અને લોકોએ પ્રેમ અને લાગણીથી લોકોને આવકાર્યા હતા. લોકોએ અને સંસ્થાઓએ તેમને સૌને સહકાર આપ્યો. આમ તમામ નિરાશ્રિતો બધા સાથે ભળી ગયા. તેમને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. આમ તમામ જે શરણાર્થીઓ આવ્યા, એટલે કે તમામ જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા, નિરાશ્રિતો એટલે કે સાવ નિરાધાર, પાકિસ્તાનથી ભારત આવેલ સાવ નિરાધાર થઈ ગયેલા હતા, એ લોકોને એમ તે ભારતે સ્વીકાર્યા તો ખરા, પ્રેમ આપ્યો, પ્રેમની સાથે સાથે એ લોકોને સહકાર પણ આપ્યો, અને આ લોકો એમ તે ભારતમાં કેવા થઈ ગયા? ભારતમાં એમ તે હળીમળી ગયા અને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. હવે ભારતનું બંધારણ અને તેનો અમલ. ભારતનું બંધારણ કોને કર્યું, કેવી રીતે કર્યું, અને તેનો અમલ કેવી રીતના કરવામાં આવ્યો તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઈસવીસન 1947માં બંધારણ સભાની રચના કરવામાં આવી. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. એમ તે ઈસવીસન 1947માં બંધારણની સભાની રચના કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક આપણે પહેલા સેમમાં જોઈ ગયા હતા. પહેલા જ સેમના 3જા ચેપ્ટરમાં જોઈ ગયા કે ભારતનું બંધારણની રચના કોને કરી, એમાં કોણ કોણ જોડાયું, કોને મહત્ત્વનો ફાળો આપ્યો. તો એમ તે 1947માં બંધારણની સભાની
રચના કરવામાં આવી. રચના એટલે કે એમાં કમિટી થઈ. 1947માં બંધારણ સભાની રચના કમિટી થઈ. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. તો આ જે રચના થઈ બંધારણ સભાની, તો આ બંધારણ સભાનું કામ શું હતું? સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું. ભારત આપણું સ્વતંત્ર થાય, તો ભારત આપણું સ્વતંત્ર થયા પછી બંધારણ એટલે કે જે નિયમો છે એ નિયમો ઘડવાનું હતું કે આ નિયમો પ્રમાણે ભારતમાં શાસન ચાલે અને નિયમો પ્રમાણે કાયદા કાનૂન ચાલે. એ નિયમો એમને ઘડવાનું કામ કોને કર્યું હતું? આ જે બંધારણ સભાની રચના કરવામાં આવી એને કર્યું હતું. બંધારણની ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી હતી. એમ તે બંધારણ ઘડવાની પ્રક્રિયા એટલે કે આ જે નિયમો ઘડવાની પ્રક્રિયા છે એ 1949 સુધી, ડિસેમ્બર 1949 સુધી ચાલી હતી. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક એક ભાગ ઉપર લાંબી ચર્ચા થઈ હતી. એમ તે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે, સમજવા જેવું છે કે આપણો દેશ જ્યારે આઝાદ થવાનો હતો, અંગ્રેજોએ આપણા દેશને એમ તે જ્યારે સ્વતંત્ર કર્યો, તો એ વખતે એમ તે આપણે શાસન કેવી રીતના ચલાવવું એ માટે એક બંધારણની રચના કરવામાં આવી. અને બંધારણની રચના કરવામાં આવી અને બંધારણ ઘડવાનું આ બંધારણની રચના થઈ. એ બંધારણની રચના કે બંધારણના રચનાના સભ્યો ભેગા થયા કે બંધારણમાં કયા કયા નિયમો ઘડવા. આમાં એમ તે બંધારણના નિયમો ઘડવાનું કાર્ય એમ તે આ રચનામાં કરવામાં આવ્યું. અને આ કાર્ય ક્યાં સુધી ચાલ્યું એટલે કે આ પ્રક્રિયા બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી? તો બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક એક ભાગ ઉપર લાંબી ચર્ચા થઈ. એમ તે મુસદ્દા એટલે કે નિયમો. આ જે નિયમો બંધારણની રચના થઈ, આ બંધારણની રચનામાં જે નિયમો ઘડવામાં આવ્યા તો એ નિયમો ઉપર એક એક નિયમ ઉપર એમ તે લાંબી ચર્ચા કરવામાં આવી. તે માટે 11 જેટલા સત્ર યોજાયા. તે માટે 11 જેટલા સત્ર એટલે આપણું જે સત્ર કહેવામાં આવે, 1 સત્ર 2 સત્ર એમ 11 જેટલા સત્રો યોજાયા, જેમાં 166 દિવસ બેઠકો થઈ. એમ તે 11 જેટલા સત્રો. આપણે નથી તમે કહેતા દિવાળી પહેલાંનું એક સત્ર, દિવાળી પછીનું એક સત્ર, એમ 11 જેટલા સત્રો થયા. 166 દિવસની બેઠકો થઈ અને જુદી જુદી સમિતિઓ અને ઉપસમિતિઓ એ મુસદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું. ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી ટોપિક તમારો કેમ તે બંધારણની રચના ડિસેમ્બર 1949 સુધી ચાલી. એમાં એમ તે એના જે નિયમો જે છે તો એના નિયમો ઉપર એક એક નિયમ ઉપર લાંબી ચર્ચા કરવામાં આવી. અને લાંબી ચર્ચા કેટલા સમય સુધી ચાલી? આ જે આપણે ટોપિક કહીએ છીએ કે મુસદ્દા અને એમ તે લાંબી ચર્ચાઓ જે થઈ, તો આ કેટલા દિવસ સુધી ચાલી? તો તે 11 સત્ર, 166 દિવસ અને એમાં 166 દિવસની બેઠકો થઈ. એમાં સમિતિઓ અને ઉપસમિતિઓ એટલે કે સમિતિ એટલે કે મુખ્ય જે હતા તે, અને ઉપસમિતિ એટલે કે એમની સાથે સહકાર આપે તે, બંધારણની સહકાર આપે તે, બંધારણના નિયમો ઘડે તે અને બંધારણના નિયમોમાં સાથ આપે તે. તો સમિતિઓ અને ઉપસમિતિના મુસદ્દાઓને સુધારવાનું તેમજ મઠારવાનું કામ ચાલ્યું. તો એમ તે આ નિયમો જે છે એ નિયમોને સુધારવાનું અને તેને મઠારવાનું એટલે કે નક્કી કરવાનું કામ એમ તે 11 સત્ર અને 166 દિવસ સુધી ચાલ્યું. લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. તો આ બંધારણ સભાની રચના કરવામાં કેટલા ભારતીયોએ ભાગ લીધો હતો? તો 300 ભારતીયોએ ભાગ લીધો હતો. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થતી હતી, તેમ છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. જો વિદ્યાર્થી મિત્રો, એમ તે આ બંધારણ છે એ બંધારણની બેઠકો ક્યાં થતી હતી? દિલ્હીમાં થતી હતી. દિલ્હીમાં બેઠા બેઠા નિયમો ઘડવામાં આવતા હતા. પરંતુ બધા દિલ્હીમાં રહેતા ન હતા, એટલે કે બધા જે સદસ્યો એટલે કે જે સભ્યો છે એ દિલ્હીમાં રહેતા ન હતા. છતાં એમ તે દિલ્હીમાં આયોજિત થતી હતી, તેમ છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. એટલે કે તેના જે સભ્યો છે એ આખા ભારતમાં ફેલાયેલા, કારણ કે 300 સભ્યો છે એટલે 300 દિલ્હીમાં નહોતા રહેતા, આખા ભારતમાં ફેલાયેલા હતા. છતાં પણ એ બંધારણમાં કેવી રીતના સાથ આપતા હતા એ વિચાર કરો કે ભારતમાં ફેલાયેલા હોવા છતાં તે એમ તે ભાગ આપતા હતા. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નીમવામાં આવ્યા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ
એટલે કે બંધારણના જે નિયમોની સમિતિ છે એ નિયમોના સમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નીમવામાં આવ્યા હતા. બંધારણના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને નીમવામાં સૌપ્રથમ મુખ્ય અધ્યક્ષ તરીકે બાબા સાહેબ આંબેડકર અને મુખ્ય પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પ્રસાર કર્યું. તો બંધારણ જ્યારે કમ્પ્લીટ થઈ ગયું, એના નિયમો ઘડાઈ ગયા, કારણ કે આપણે જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો આમુખ પાઠ નંબર 3. તો આમાં બંધારણના એમ તે તૈયાર થઈ ગયું, તો તેને પ્રસાર 26મી જાન્યુઆરી 1950ના દિવસે એમ તે શું કરવામાં આવ્યું? તેથી બંધારણનો અમલ કરવામાં આવ્યો. આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. એમ તે જ્યાં સુધી એમ તે બંધારણ નહોતું ઘડાયું ત્યાં સુધી દેશની સત્તા માત્ર સરકાર જોડે જ હતી, પરંતુ જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું ત્યાર પછી દેશની સત્તા કોના હાથમાં આવી? પ્રજાના હાથમાં આવી. કેવી રીતના પ્રજાના હાથમાં આવી એ પણ વિદ્યાર્થી મિત્રો તમને કહું કે આપણી જે લોકશાહી ચાલે છે એ લોકશાહી એટલે કે આપણા રીતે લોકોના મતે લોકો દ્વારા જે ચૂંટાયેલા સભ્યો હોય અને એ સરકારનું શાસન કે એ શાસન કરે તેને લોકસત્તા કહેવામાં આવે. તો એ લોકસત્તા ક્યારે અસ્તિત્વમાં આવી? 26મી જાન્યુઆરી 1950ના દિવસે. તેથી 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. તો આના કારણે, કારણ કે વિદ્યાર્થી મિત્રો કદાચ પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે કેમ ઉજવવામાં આવે છે, તો એમ તે આપણે જવાબ કયો આપવાનો છે? બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પ્રસાર કર્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો અને આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં મુકાઈ. આના કારણે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. આખું વિદ્યાર્થી મિત્રો યાદ ન રહે તો આ રીતે કે 26મી જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણ સભાને શું કરવામાં આવ્યું? પ્રસાર કરવામાં આવ્યું અને પ્રસાર કરવાથી આપણા દેશની સત્તા પ્રજાના હાથમાં મૂકવામાં આવી. તેથી જ 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. જ્યારે 15મી ઓગસ્ટને આપણે સૌ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. જ્યારે એમ તે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15મી ઓગસ્ટ એ આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે શા માટે ઉજવીએ છીએ? તો એમાં એમ કે આપણો દેશ શું થયો? એ દિવસે સ્વતંત્ર થયો. આના કારણે 15મી ઓગસ્ટ એ સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવાય છે અને 26મી જાન્યુઆરી એ પ્રજાસત્તાક શા માટે? કે બંધારણનો અમલ અને શાસનનો સત્તા એમ તે પ્રજાના હાથમાં આવી. આના કારણે આપણે 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ આ તમારી જીકેમાં પણ આવી શકે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે શા માટે ઉજવાય છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો રિપીટેશન કે 26મી જાન્યુઆરી 1950ના દિવસથી આપણું બંધારણનો અમલ કરવામાં આવ્યો અને એ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. માટે જ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા. ત્યારબાદ ચક્રવર્તી ગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. એમ તે અંગ્રેજ ગવર્નર, કારણ કે આપણા દેશ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ટૉપિક જોયો કે આપણા દેશમાં જ્યારે ભાગલા પાડવામાં આવ્યા ભારત અને પાકિસ્તાન, તો એ વખતે વિદ્યાર્થી મિત્રો ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડવામાં આવ્યા તો ભારતના ગવર્નર તરીકે માઉન્ટબેટન હતા, જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી જીનાની પસંદગી કરવામાં આવી હતી. અને જ્યારે આપણો દેશ 26મી જાન્યુઆરી સ્વતંત્ર થયો અને આપણે પ્રજાની સત્તા હાથમાં આવી, ત્યારબાદ આ જે માઉન્ટબેટન હતા એ નિવૃત્ત થઈ અને પોતાના દેશ પાછા ફર્યા અને જનરલ તરીકે એમ તે ગવર્નર જનરલ તરીકે ત્યારબાદ માઉન્ટબેટનના પછી આપણા ચક્રવર્તી ગોપાલાચારી ગવર્નર જનરલ તરીકે બન્યા. ગવર્નર જનરલ તરીકે એટલે કે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે રાષ્ટ્રપતિ કહીએ છીએ તે, તો રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા. તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા.
બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. એમ તે છેલ્લા ગવર્નર જનરલ તરીકે, કારણ કે એ વખત રાષ્ટ્રપતિ તરીકે નિમવામાં નહોતા આવતા વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લા ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી રાજગોપાલચારી હતા. અને ત્યારબાદ જ્યારે આપણું ભારતનું બંધારણ અમલમાં આવ્યું પછી રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ જો પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે સૌ પ્રથમ ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ સૌ પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોણ હતું, તો જવાહરલાલ નહેરુ. સૌ પ્રથમ આવે તો જવાહરલાલ નહેરુ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણા દેશનું બંધારણ ઘડાયું અને બંધારણ ઘડાયા પછી, શબ્દ સાંભળજો, સ્વતંત્ર દેશ થયો અને દેશ સ્વતંત્ર થયો એના પછી સૌ પ્રથમ શાસન કોને સંભાળ્યું, તો જવાહરલાલ નહેરુએ સંભાળ્યું. પરંતુ આપણા દેશમાં જ્યારે એમ તે શું થયું, બંધારણ ઘડાયું અને બંધારણના નિયમો પ્રમાણે જ્યારે સત્તા લોકોના હાથમાં આવી અને ત્યારબાદ એમ તે આપણા દેશના પ્રમુખ તરીકે તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. વિદ્યાર્થી મિત્રો, આવામાંથી અનેક આપણા જીકેના ટૉપિકો મળી જાય છે અને એ ટૉપિકો આપણે ભણવા માટે આપણે જીવનમાં પણ ઉપયોગી થાય છે. તો તમે જ્યારે બુક લઈને બેસો, મેં તમને ચેપ્ટર ચલાવતાની સાથે અમુક ઘણા કયા છે કે કયો જીકેમાં આવી શકે, તો વિદ્યાર્થી મિત્રો, જીકે એ તમારા માટે મોસ્ટ આઈએમપી કેમ છે એ પણ તમને કહી દઉં કે તમારા હાથમાં ગમે તેવી ડિગ્રી હોય છતાં પણ વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ લેવાય છે, જોબ માટે તમારે જવાનું હોય એ વખતે તમારી એક્ઝામ લેવાય છે અને એક્ઝામમાં આવા બધા ઘણા જીકેના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આના કારણે એ જીવન ઉપયોગી છે અને જીવન ઉપયોગી થવાથી વિદ્યાર્થી મિત્રો, એક માર્ક્સ તમારો ઓછો આવે છતાં પણ આપણને સરકારી નોકરીઓ નથી મળતી. તો આવા ટૉપિકો જે તમારા જીવનમાં ઉપયોગી થાય તો તમારી નોટમાં લખી રાખવા કે તમને જીવનમાં ઉપયોગી થાય. એટલે કે એસએસની તમારે નોટ તમે વાંચતા હોય એસએસ, એટલે કે તમારા જે ટૉપિકો છે એ તમારી એક નોટમાં રાખવા કે જે પસ્તીમાં ન જાય અને જે જીવનમાં તમારે ઉપયોગી થાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. હવે આગલું ચેપ્ટર જે તમારું જે છે કે સ્વતંત્ર ભારત, કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણું બંધારણ ઘડાઈ ગયું. બંધારણ ઘડાયા પછી ભારતમાં પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે એમ તે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ થયા. ત્યારબાદ આપણું સ્વતંત્ર ભારતની રચના કેવી રીતના થઈ તે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા ચેપ્ટરમાં જોઈશું. ધન્યવાદ.